જય શ્રી કૃષ્ણ. એમકોમ સેમ 3ની આ બુક છે સંચાલકો માટે નાણાકીય હિસાબી પદ્ધતિ, ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ ફોર મેનેજર્સ આ બુક છે. એમાં આજે વાત કરીશું આપણે રોકાયેલી મૂડી પર વળતર. અને થિયરીનો વિડીયો મેં એક મૂકી ગયેલ છે સમજૂતીનો. હવે દાખલો પ્રેક્ટિકલ દાખલો કરશું, દાખલો કેમ કરાય. રોકાયેલી મૂડી પર વળતર દર. એક્ઝામમાં પહેલો દાખલો 20 માર્કનો હશે, દાખલો કરશું. તો એક્ઝામમાં તમારો પહેલો જ દાખલો પૂછાનો 20 માર્કનો. દાખલામાં શું કીધું, એની કંપનીનું નામ આપ્યું, હિના કંપની લિમિટેડ. રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું ને પૂરા થતા વર્ષનું પાકું શ્રેય આપેલ છે. નફા નુકસાન ખાતું આપ્યું, તાને ઉધાર બાજુ જમા બાજુ તો જો શરૂ સ્ટોક ખરીદી ઓફિસ ખર્ચને બધા ખર્ચા આપ્યા, ચોખ્ખો નફો આપ્યો, વેચાણ આખો સ્ટોક મશીનરી લાભ ને પરત બધું એ બધી વિગત આપણે વાંચી લીધું આપણે. પાકું શ્રેય આપ્યું, આ બાજુ ઇક્વિટી શેર મૂડી અનામત ને લેણદાર એવું બધું આપ્યું. આ બાજુ જમીન મકાન મશીનરી ને બેંક ને પ્રાથમિક ખર્ચ એવું બધું આપ્યું. રેડી, કોષ્ટક આપણે બે જોઈ લીધા. પાકો શ્રેય નફા નુકસાન ખાતું જોઈ લીધું. હવે નીચે શું કીધું કે જમીન મકાનની બજાર કિંમત આ રીતના આપેલ છે, થોડીક માહિતી આપી દીધી. મશીનરી કિંમત આ છે, રોકાણોની કિંમત આ છે, પછી મશીનરી પુનઃ સ્થાપનાની કિંમતનો ઘસાર આપેલ છે, બેંક સિલક કેટલી છે, પછી બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ લીધું, કુલ રોકાયેલી મૂડી અને ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતર દર નક્કી કરો. શું કીધું એને, કુલ રોકાયેલ નીચે કીધું છે આ બધી એટલા હવાલા આપ્યા, 6 હવાલા. નીચે શું કીધું આપણે, એમાં કુલ રોકાયેલી મૂડી અને બીમાં શું કીધું, ચોખ્ખી રોકાયેલી મૂડી પર વળતરનો દર નક્કી કરો. આપણે બે વિગત શોધવાની છે. મોસ્ટ ઓફ દાખલો તમારે આવો જ હશે 20 માર્કનો. આમાં એક વિગત વધી જાય કે માલિકોને રોકાયેલી મૂડી પર વળતર દર નક્કી કરો. આમાં હવાલા છે, એકાદો હવાલો ઓછો હોય કે એક આધો હવાલો વધારે હોઈ શકે, હવાલામાં થોડોક ફેર હોઈ શકે. નકર દાખલો આવો જ હશે સેમ ટુ સેમ. એક દાખલો ધ્યાનથી સમજી લ્યો એટલે તમારે આખું ચેપ્ટર થઈ જશે. રેડી, તો રોકાયેલી મૂડી શોધવી આપણે. તો આપણે આગળ શીખી ગયા વિડીયામાં થિયરીમાં કે કુલ રોકાયેલી મૂડી કોને કહે. કુલ રોકાયેલી મૂડી એટલે સ્થાયી મિલકતો એટલે કે સ્થિર મિલકતો અને ચાલુ મિલકતો. કુલ મિલકતો હોય, કુલ મિલકતોને શું કહેવાય, રોકાયેલી મૂડી. આપણે જે અહીંયા આપી મિલકતો આને શું કહેવાય, સ્થાયી મિલકતો. જમીન મકાન મશીનરી છે એ સ્થાયી મિલકતો છે. પછી આ દેવાદાર બેંક સિલક એ શું છે, આપણી ચાલુ મિલકતો છે. પ્રાથમિક ખર્ચનો સમાવેશ થાય નહીં. આ બધા વિગત આવશે, આ બધી વિગત, પણ પ્રાથમિક ખર્ચ આવશે નહીં. આપણે આ સેમ ટુ સેમ લખી નાખત. તો અહીંયા શું છે, આપણે નીચે હવાલા આપ્યા તો હવાલાને એન્ટ્રી કરવી પડે. તો જેમાં હવાલા આપ્યા એની હવાલાની કિંમત લખવાની, હવાલા ન આપ્યા એને આ કિંમત લખવાની. તો પહેલાં હવાલા પહેલાં આપણે જોઈએ. તો પહેલાં શું છે, જમીન મકાનનું. તો પહેલાં આપણે પત્રક બનાવશું. શું બનાવશું, રોકાયેલી મૂડીનું પત્રક. તો વિગત રકમ રૂપિયા. રેડી, તો પહેલાં આપણે મિલકત લખવાની. પહેલાં હવાલો શું આપ્યો, પહેલો હવાલો જમીન અને મકાનની બજાર કિંમત 5,35,000 છે. તો જમીન મકાનની આ કિંમત નહીં લખીએ, આમાં ચોકડીમાંથી આપણે આ કિંમત લખવાની નથી. આપણે કઈ લખશું, હવાલાની કિંમત. તો પહેલાં શું લખી નાખું, રોકાયેલી મૂડીની ગણતરી છે એમાં પહેલું જ વિગત લખા જમીન મકાન 5,35,000. બીજો હવાલો શું કહી, મશીનરીની પુનઃસ્થાપના કિંમત 3 લાખ છે. શું કીધું, 3 લાખ કિંમત કીધી. પુનઃસ્થાપના કિંમતે કુલ ઘસારો પણ આપેલ છે. ખાલી એમ કે બજાર કિંમત કે ઉપજ કિંમત એટલી તો એ લખી નાખવાનું. પણ કિંમત કીધી અને ઘસારો કીધો તો હું શું કરીશ, પહેલાં કિંમત લખીશ. મશીનરીની કિંમત 3 લાખ, પછી ઘસારો માઇનસ શું કરું, ઘસારો. તો 3 લાખમાંથી 75,000 જાય તો કેટલા આવે, 2,25,000. તો આ હવાલો થઈ ગયો મશીનરીનો. તો આમાં ચોકડી કરી નાખો. મેં શું લખી નાખ્યું, મકાન લખી નાખ્યા ને મશીનરી લખી નાખી. હવે છે હવાલા નંબર 3. રોકાણોમાં 30,000ના રોકાણો ધંધા બહારના છે. મેં થિયરીમાં કીધું તો ધંધા બહારના રોકાણોનો સમાવેશ થશે નહીં, ધંધાની અંદરના. તો શું કીધું, રોકાણોમાં. તો રોકાણો કુલ કેટલા, અહીંયા 30,000 ધંધા બહારના છે. 10%ના રોકાણ, કુલ રોકાણ 50,000 છે. જો 50,000માંથી 30,000 ધંધા બહારના હોય તો વધ્યા કેટલા, 20,000. 20,000 છે એ શું હોય, ધંધાના અંદરના. તો આપણે શું લખવાનું છે, ધંધાની અંદરના રોકાણો. 50માંથી 30 જાય તો 20,000. આપણે ધંધાની અંદરના રોકાણો જ લખવાના છે, બહારના રોકાણો કોઈ કામ નથી. તો 20,000 એટલે હવાલાની એન્ટ્રી થઈ ગઈ. તો જે હવાલાની એન્ટ્રી થઈ એમાં રાઈટ કરી નાખો, આની એન્ટ્રી થઈ ગઈ. મશીનરીની પુનઃસ્થાપના કિંમતે 2004ના વર્ષનો ઘસારો 30,000 થાય છે. 4નો કીધો 30,000. આપણે આનો તો આપી દીધો મશીનનો ઘસારો, આ 4નો કીધું. 2003ની વાત આપણે કરીએ છીએ તો આ 4નો છે ને ઘસારો, એનો સમાવેશ થશે આપણે નફા નુકસાન ખાતા. પણ અત્યારે કંઈ કામ નથી એનું, નફા નુકસાન એ લખના નફા નુકસાન ખાતામાં એન્ટ્રી થશે એનું. પછી સરેરાશ બેંક સિલક 20,000 ગણી શકાય. તો બેંક સિલક કેટલી છે, 20,000. તો અહીંયા શું લખી નાખું, બેંક સિલક એટલે તે રોકડ બેંક કેટલું છે, 20,000. એના પછીનો હવાલો જોવું શું છે કે રોજ 50,000નો બેંક ઓવરડ્રાફ્ટ 10%ના વ્યાજે ખરીદ્યો હતો. તો મેં આગળ કીધું તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ હોય ને એ શું થાય, નફામાં. આપણે થિયરીમાં શીખી ગયા, નફામાં બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ પ્લસ થાય. તો આની એન્ટ્રી ક્યાં થાય, હવાલા 6 છે ને, છઠ્ઠો હવાલો, એની એન્ટ્રી થશે અહીંયા નફાની ગણતરી માટે. એ પછી શીખવાડવું. તો એ મૂકી દો એટલે હવાલા બધા આવી ગયા. એ અને બી ગણતરી કરવાની એટલે હવાલા 6 આવી ગયા.
રેડી। હવે હું શું કરું, મેં મિલકત લખી નાખી, પણ અહીંયા જોવા કે મિલકત કોઈ બાકી રહી ગઈ મારે, તો જમીન મકાન લખાય, મશીનરી રોકાણો લખી નાખ્યા, પણ મેડમ આખો સ્ટોક બાકી રહી ગયો। શું બાકી રહી ગયું? આખો સ્ટોક। તો આખો સ્ટોક અને દેવાદાર 2 વિગત બાકી છે। પ્રાથમિક ખર્ચનો સમાવેશ થતો નથી, પ્રાથમિક ખર્ચ લખવાનો નથી હો। પછી દેવાદાર અને આખો સ્ટોક 2 બાકી છે, એની કિંમત લખવાની બાકી, તો કેટલા છે? 1,50 ને 2 લાખ। તો અહીંયા લખી નાખું દેવાદાર આખો સ્ટોક 1,50 2 લાખ લખી નાખ્યા। આનો સરવાળો કરો તેને શું કહેવાય? કુલ રોકાયેલી મૂડી। શું કહીશું? કુલ રોકાયેલી મૂડી। પણ મારે કુલ રોકાયેલી મૂડી જોઈએ ને ચોખ્ખી જોઈએ, તો ચોખ્ખી કેમ મળે? કુલ રોકાયેલી મૂડી એટલે કે મિલકતો, આખી મિલકત લઈ લેવાની તમારે। મિલકતોમાંથી બાદ તમે દેવા કરો, ચાલુ દેવા, તો તમને ચોખ્ખી મિલકત મળે, ચોખ્ખી રોકાયેલી મૂડી મળે। શું કરું બાદ? ચાલુ દેવા। તો ચાલુ દેવા ક્યાંથી મળશે? આપણે ચાલુ દેવાનો હવાલો ન હોય, ચાલુ દેવા મળશે આપણે પાકા શ્રેયમાંથી। અહીંયા પાકું શ્રેય આપ્યું, પાકા શ્રેયમાંથી આપણે મળશે ચાલુ દેવા। ચાલુ દેવા કોને કહે? કરવેરાની જોગવાઈ, લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાનું બાકી અગાઉથી મળેલ એવું બધું હોય, એને શું કહેવાય? ચાલુ દેવા। તો અહીંયા હે ને સામાન્ય અનામત, ઇક્વિટી, શેર મૂડી એનું આવે હો ચાલુ દેવામાં। ચાલુ દેવામાં શું હોય? કરવેરાની જોગવાઈ, લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ, રૂપિયા જે આપ્યો 1,75 25 50 સેમ ટુ સેમ રૂપિયા હે આપણે અહીંયા સેમ ટુ સેમ ચાલુ દેવામાં લખી નાખો, રૂપિયા પણ એ જ લખવાના હો। ત્રણેય વિગત લખાઈ ગઈ, એ ત્રણેયનો સરવાળો કરવાનો। સરવાળો કર્યો આપણે તો કેટલા આવ્યા? 2,50,000 જે કુલ રોકાયેલી મૂડી હતી, આ જમીન મકાન હતા જે કુલ હતી મિલકતો, એમાંથી આપણે શું કરશું? દેવા બાદ કરશું, ચાલુ દેવા બાદ કરશું, તો શું મળે આપણે? 11,50માંથી 2,50,000 જાય તો 9 લાખ મળ્યા। 9 લાખને શું કહીએ આપણે? ચોખ્ખી રોકાયેલી મૂડી। શું કહેવાનું? ચોખ્ખી રોકાયેલી મૂડી। તો હવે કુલ રોકાયેલી મૂડી શોધવી હોય તો કુલ રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે? કુલ રોકાયેલી મૂડી પર વળતર દર શોધવું આપણે। એટલે ઉપર શું આવે? નફો। વળતર એટલે કે નફો। નફો છેદમાં કુલ રોકાયેલી મૂડી ગુણાકારમાં 100। તો કુલ રોકાયેલી મૂડી આપણે મળે ગઈ। કુલ રોકાયેલી મૂડી કેટલી છે? 11,50। તો શું લખવું? છેદમાં 11,50 ગુણાકારમાં 100 છે, પણ નફો નથી મળ્યો, તો નફો ગણતરી કરવું પડે, તો નફાનું કોષ્ટક બનાવવું। 2 કોષ્ટક મોસ્ટ તમારે બનાવવા પડે, બાકી સૂત્રમાં કિંમત। તો બીજું કોષ્ટક કહેવાનું બનાવવાનું? સંચાલકીય કાર્યક્ષમતા દર્શાવતા નફાની ગણતરી દર્શાવતું પત્રક, એટલે નફાની ગણતરી। તો શું આવે પત્રકમાં? વિગત, રકમ રૂપિયા। સૌપ્રથમ શું લખવાની? કરવેરાની જોગવાઈ પહેલાનો નફો। શું લખવાનું? કરવેરાની જોગવાઈ પહેલાનો નફો। એમાં અમુક વિગત પ્લસ કરવાની ને અમુક વિગત બાદ કરવાની, એટલે આપણે શું મળે? નફો મળી જાય, કુલ નફો, ચોખ્ખો નફો મળી જાય। તો પહેલાં કરવાની જોગવાઈ પહેલાં નફો, હવાલામાં તમે માહિતી નથી, આપણે આગળ છે નફા નુકસાનનું પત્રક, તો નફા નુકસાનનું પત્રક છે એમાં ચોખ્ખો નફો છે, ચોખ્ખો નફો છે એ પહેલાં લખવાનું। કેટલો છે ચોખ્ખો નફો? 1,75,000। ચોખ્ખો નફો કેટલો છે? 1,75,000। ખાસ ધ્યાન રાખો, જો અહીંયા જ ભૂલ થશે તમારે, આપણે જોઈએ શું નફા નુકસાનના પત્રકનું ગણતરીમાં શું આપણે જોશે? કરવેરાની જોગવાઈ પહેલાંનું કીધું, કરવેરાની જોગવાઈ પહેલાંનું। આમાં તો બધી જોગવાઈ થઈ ગયા, ચોખ્ખો છે આ નહીં હાલે, તો આપણે શું લખવાનું છે? કરવેરાની, એટલે આપણે શું કરશું? ચોખ્ખો નફો છે એમાં કરવેરાની જોગવાઈ પ્લસ કરી નાખું, એટલે મને કરવેરાની જોગવાઈ પહેલાં નફો મળી ગયો કે નફો હતો એમાં જોગવાઈ પ્લસ કરી દે, જોગવાઈ પહેલાંનું। તો 1,75 લાખ, 1,75,000, 1,75,000 બેનો સરવાળો કરો તો મને કેટલા મળે? 3,50,000। તો નફો કેટલો મળ્યો મને? 3,50,000। એમાં શું પ્લસ થાય ખબર? અહીંયા ઉપર હોય ને આ નફાની ઉપરની વિગત હોય ને એ થોડી ઘણી એકાદી વિગત પ્લસ થાય, ને આ સાઈડની વિગત હોય ને એ વિગત બાદ થાય, તો અમુક જ વિગત પ્લસ થાય। તો એમાં શું થાય? પ્લસ, દાન પ્લસ કરવાનું, ઘસારો કા કોઈનો સમાવેશ થાય નહીં, દાન પ્લસ થાય। દાન કેટલા છે? 5,000। તો દાન કેટલું છે? 5,000। ને આપણે મેં કીધું તો જો અહીંયા હવાલો હતો, શું હતો? એક હવાલો મેં રાખી દીધો, હવાલો નંબર 6 મેં બાકી રાખ્યો હતો, આ પછી ગણતરી કરશું કારણ કે આ નફાનો હવાલો છે। બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ હંમેશા પ્લસ થાય। તો કેટલું છે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ? 50,000 એના 10%, 50,000 ના 10% વ્યાજ મળ્યું, તો કેટલા? 5,000 થયા। કેટલા હજાર થયા? 5,000। પણ તારીખ જોઈએ તો 6 માસ થયા કે 6 માસનું જ વ્યાજ છે, 6 માસ એટલે કે અડધા માસનું, 12 માસમાંથી 6 માસનું જ છે, તો 5,000 છે ગુણાકારમાં 6 ભાગ્યા 12, એટલે અડધા માસ કરે, અડધા 5,000 કરીએ તો 2,500। તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ કેટલા આવે? 2,500। જો અહીંયા તારીખ લખેલ ન હોય તો આપણે ડાયરેક્ટ શું કરી નાખત? 50,000 ના 10% કરી નાખત, 12 આપે તો 12%, 5% તો 5%, જે ટકા કે એ ટકા કરી નાખે, આપણે વ્યાજ મળી જાય। પણ અહીંયા તારીખ આપી, તારીખ એટલે કે આપણે તારીખ કરવી પડે, અને 6 માસ હોય તો 6/12 લખવાનું, 5 હોય તો 5/12, 4 હોય અહીંયા મહિના ગણવાના, જો 10મા મહિના પછી। જો વર્ષ ક્યારે પૂરું થાય? 31/3 વર્ષ પૂરું થાય। અને ઓવરડ્રાફ્ટની શરૂઆત ક્યારે થઈ? 1/10, 1/10 એટલે 10મો આખો મહિનો, 10મો મહિનો, 11મો, 12મો, પછી પહેલો, બીજો ને ત્રીજો, ત્રીજા મહિનામાં પૂરું થયું, એટલે 6 મહિના થયા। કેટલા મહિના થયા? 6 મહિના। તો 6 ઉપર લખવાના છેદમાં 12, એ રીતના ગણતરી કરવાની। હવે શું થાય? બાદ આપણે આગળ
જો નફો હોય નફામાંથી આ રકમ પ્લસ થાય ને આ રકમ બાદ થાય. તો બાદ શું થાય? જો વેચાણ ન થાય, આખો સ્ટોક કોઈ ન થાય, કંઈ નફો હોય ને, નફો અને ખોટ ને વ્યાજ ને મળેલ એવી વસ્તુ ઓલું થાય. તો મશીનરી વેચાણનો નફો ઈ બાદ થશે, રોકાણ પર વ્યાજ ઈ બાદ થાય ને ઘાલ ખાદ પરત. આ 3 વસ્તુ છે, એ 3 વસ્તુ બાદ થશે. 50, 5 ને 15,000 સેમ ટુ સેમ લખી નાખો. 50,000 શું છે? જો અમે મશીનરીનો નફો કેટલો? 50,000. તો કુલ લખો મશીનરીનો નફો 50,000. પછી અહીંયા શું કીધું? રોકાણો પર વ્યાજ. રોકાણો 5,000 વ્યાજ આપ્યું, પણ રોકાણો છે એ કેટલા? 10% રોકાણ. કુલ રોકાણ પર વ્યાજ આપ્યું. આપણે આગળ શીખી ગયા કે 3,000 હતા, એ કોના હતા? ધંધાના બહારના હતા. તો 30,000, તો 30,000ના 10% એટલે 3,000. 3,000 વ્યાજ શું કરીશ? બાદ કરીશ. રોકાણો છે એમાંથી 30,000 બહારના હતા, તો 30,000ના 10% એટલે 3,000. 3,000 બહારના રોકાણનું વ્યાજ છે એટલે બાદ કરવાનું. કુલ 5,000 છે, એમાં બહારના રોકાણોનું વ્યાજ, ઓકે, આમ સોરી હો, રોકાણોનું વ્યાજ છે ને, એમાં બહારના રોકાણોનું જ વ્યાજ તમારે ધ્યાનમાં રાખવાનું. કેના? જો તમે બાદ કરો, નફા નુકસાનમાંથી બાદ થાય ત્યારે બહારના રોકાણનું વ્યાજ જ બાદ થાય. અને અહીંયા રોકાયેલી મૂડીમાં શું આવે? અંદરના રોકાણોનો જ સમાવેશ થાય. વ્યાજમાં બહારનું વ્યાજ આવે. ઘાલખાદ પરત 15,000. તો ઘાલખાદ પરત 15,000. રેડી? ને એક હજી એક હવાલો હતો. શું હતો? હવાલા નંબર 4. મશીનરીની પુનઃસ્થાપના કિંમતે 2004ના વર્ષનો ઘસારો 30,000 થાય છે. આ ઘસારાનો હવાલો હતો. અહીંયા કીધું કે હવાલામાં શું કીધું આપણે? ઘસારો 30,000 થયો ને નફા નુકસાનમાં કેટલો આપ્યો? મશીનરીનો ઘસારો 22,000 આપ્યો. તો ઘટ્યા કેટલા? આપણે 8,000 ઘટે ને. તો 8,000 શું કરશું આપણે? વધારાના 8,000 શું કરશું? 30,000 હતા હવાલાના 30,000 ને ઓલામાં હતું કેટલું? કાચા સરવૈયામાં 22,000. તો 30,000માંથી 22,000 બાદ કરી કેટલા આવે? 8,000. 8,000 થઈ ગયા. હવે આ રકમનો સરવાળો અહીંયા લખશું. પહેલાં નફો લખશું, નફામાં જે આ ઉમેર હોય, આ 2 રકમ હતી પ્લસ કરશું એટલે આ રકમ થઈ ગઈ તમારે. એ રકમમાંથી આ કુલ રકમ હે, કુલ રકમનો સરવાળો બાદ કરશું આપણે શું મળે? ચોખ્ખો નફો મળે. તો સૂત્ર લખવાનું રોકાયેલી મૂડી પર વળતરનું સૂત્રમાં નફો કેટલો મળે આપણે? 2,81,500. અહીંયા પર સૂત્રમાં નફો કેટલો મળે? નફો એટલે કે વળતર હો, 2,81,500. કુલ રોકાયેલી મૂડી કોને કહેવાય? કુલ મિલકતો હોય ને એ મિલકતોને 11,50,000. તો 11,50,000 લખવાના અહીંયા. એના પછી ચોખ્ખી રોકાયેલી મૂડી કોને કહેવાય? મિલકતોમાંથી દેવા બાદ કરીએ એને, તો 9 લાખ ચોખ્ખી છે, તો 9 લાખ ચોખ્ખી લખવાની. પછી ગુણાકારને સાદુરૂપ આપી દેવાનું. તો જવાબ શું આવે? પોઈન્ટમાં ટકામાં લખવાનું. જવાબ કેમાં લખવાનો? ટકામાં લખવાનું. તો આ થઈ ગયું. તો દાખલો અહીંયા પૂરો થાય. આઈ થિંક તમને સમજાણો હશે. કંઈ નથી, બધે ગમે એ દાખલો પૂછે એમ જ કહે રોકાયેલી મૂડીનું પત્રક બનાવો, નફાનું પત્રક બનાવો, 2 પત્રક બનાવે ને જી કે એનું સૂત્ર લખવાનું, સૂત્રમાં કિંમત લખવાની. તમારે આમાં ધ્યાન રાખવાનું કે આ હવાલો હોય તો આ ઘસારાનો હવાલો ક્યાં લખવાનો? આમાં લખવાનો. તો મિલકતની પુનઃસ્થાપના કિંમત લેવાની, કઈ કિંમત લેવાની, પછી આમાં દેવા હોય ચાલુ દેવા કઈ રકમ બાદ કરવાની, એમાં ધ્યાન રાખવાનું. આ વિડીયોમાં બસ આટલું જ. કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. દાખલો આવો જ પૂછાય. ઓલ ધ બેસ્ટ એક્ઝામ માટે બધાને.